અને તમારે સરકારી યોજનાનું કોઈ મકાન તમને ગામમાંથી પાસ નથી કરી દીધું? નહીં. તમે આયર છો ને? હા આયર. બરોબર, એટલે ઓબીસી માં આવે ને ભાઈ, ઓબીસી માં આવે ને આપણે. તો તમે સરકાર પાસે માંગણી કરી હતી કે તમને મકાન મળે એમના માટે? આ એમનું વાતો કર્યા કરીએ પણ તે કોઈ વાત કે મેળ આવતો નથી. બરોબર, અને એના માટે તમારે પાસે કાગળિયા પૂરતા છે? હા, કાગળિયા તો ઓલા છે, આધાર કાર્ડ એવું બધું છે. તમારું આખું નામ શું છે? બાબલુભાઈ કાનાભાઈ. બાબલુભાઈ કાનાભાઈ છેડા. છેડા. ઓકે. હા. ને ગીર તાતણિયા ગામના છો ગીર તમે. તાતણિયા. બરોબર, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અહીંયા રહીએ છીએ આપણે 72 નો કાળ પીડ્યો ને, હા. 72 નહીં 87 નો. બરોબર 87 આવમાં અમે આવ્યા. બરોબર બરોબર. પછી આમાં દાદા કેવું છે ખબર, ઘણી વાર અમે જો ન આવીએ ને એવું બને કે અમે ફોન ઉપર માહિતી લઈ અને તમને અહીંયા પહોંચી જાય તો ઘણી વાર એવું બને એના સંબંધી હોય ને એ વિરોધ કરે કે તમે આવું શું કામ કર્યું, ભાઈ તમને આવું કોણે કીધું તું? બરોબર, એટલે મારે રૂબરૂ આવવું જરૂરી છે. બાકી જો અનાજ બધા ખાવા માટે જ મંગાવતા હોય, કોઈ કાંઈ વેચવા માટે ન મંગાવતા હોય. બરોબર, એટલે આપણે પોઝિશન પ્રમાણે માણસોની મદદ કરવા વાળા છીએ. બરોબર, આના પહેલા પણ હું તમારા તાતણિયામાં 2 વાર આવી ગઈ. બરોબર, પણ મને તમારી કોઈ ખ્યાલ નતો, પણ આ ભાઈએ મને કોન્ટેક્ટ કર્યો સોશિયલ મીડિયામાં. બરોબર બરોબર. એટલે મતલબ તમારે મકાન બનાવવું છે અને કરિયાણા કીટની જરૂર છે. બરોબર ને? બીજું કઈ નહીં ને? તમારે કઈ દવાખાનું એવું કશું નથી કરવા? નહીં. ઓકે, કટ કરી નાખો. હું ગૌસેવાના ગ્રુપમાંથી છું. બરોબર, પોતે અમરેલી જિલ્લામાં મારી ફરજ એઝ અ આંતરરાષ્ટ્રીય લોકરક્ષક સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બજાવું છું. બરોબર, આપણે અવારનવાર તમે બધા મિત્રો જોવો છો કે જે લોકોને અતિશય જરૂર હોય એવા લોકોને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ. એવી પરિસ્થિતિમાં મને દાદાનો કોલ આવેલો કે એમને કરિયાણાની જરૂર છે. તમે જોઈ શકો છો કે એમની કેવી પોઝિશન છે, એમની પાસે રહેવા માટે સારું મકાન પણ નથી. તો મારે તાતણિયા ગામની પંચાયતને અને તલાટીશ્રીને જણાવવાનું કે આ દાદા ઉપર પૂરતો ફોકસ કરવામાં આવે અને અમને મદદ કરી, અમે પણ ફંડ આપશું અને તમે પણ અમને સપોર્ટ કરો, એવી આશા સાથે આપણે બધા ભેગા મળી અને દાદાનું મકાન કરી દઈએ એના માટે રિક્વેસ્ટ કરું છું. અને જે મિત્રો મારો આ વિડીયો જોવે છે એ મિત્રોને એક નાની એવી ગુજારિશ છે કે આપણે અનગણના રૂપિયા વાપરી નાખીએ છીએ આપણા ખર્ચાઓની પાછળ. બરોબર, પણ ક્યારેક કોઈક નાની મોટી રકમ કોઈના સારા માટે યુઝ થતી હોય તો તમને ને મને એમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તો બધા જ મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું કે આ દાદાને કરિયાણા કીટની પહેલાં ખાસ જરૂર છે, તો પહેલાં આપણે કરિયાણા કીટ પૂરી પાડશું અને પછી એમની જે આ પડતર હાલતમાં મકાન છે એ મકાનની પૂરતી સુવિધાઓ દાદાને પૂરી પડે એવી આપણે બધાય ભેગા મળી અને પ્રયત્ન કરશું. ફૂલ નહીં તો ફૂલની પાકડી જે યથાશક્તિ પહોંચે છે એ દાદા સુધી પહોંચે એવી મહેનત બધા આપણે મિત્રો કરશું. જય સિયારામ.